ભાગી ગયા સાલાઓ. સૂરજભાઈ, આજે તો તમે મારી લાજ રાખી દીધી. હું તમારો આભાર જિંદગીભર નહીં ભૂલું. અરે નહીં બેના નહીં, આ તો મારી ફરજ હતી. આ ભૂમિ તો મારી જન્મદાતા છે. આપ મારું છત્તર ને સૂરજ મારું નામ છે. જ્યાં સુધી આ ગામનો અંજળ મને જીવાડશે ને ત્યાં સુધી આ ગામની હું રક્ષા કરતો રહીશ. ચાલ બેના. માં, એ માં, ક્યાં છે તું? ઓહો સુરજભાઈ, તમે આવી ગયા? ખેતરમાં કામ પૂરું કરીને આવ્યા કે પડતું મૂકીને? એ વજીરિયા, હું ખેતરે કામ કરવા જાઉં છું, કાંઈ રાસલીલા રમવા નહીં. એ તો હું પણ સમજુ છું, પણ ક્યાં ખેતરમાં રાધા આવી જાય તો? એ વજીરિયા, સાચું કહું, મને એને જોયા વગર ચેન નથી પડતું. એની મારકણી અદા, એના નાક પરનો ગુસ્સો, હાય, એને જેટલી વાર જોઉં ને બસ એને જોયા જ કરવાનું મારું મન થાય છે. એકવાર દિલથી કહેવું છે કે આઈ લવ યુ રાધા, આઈ લવ યુ રાધા. તો રાહ કોની જો છો? હેડો આજે જ કહી દઈએ. ચાલ માં. આવી ગયો દીકરા? દીકરા, તને આવતા થોડું પણ મોડું થાય છે ને તો મારી તો આંખે અંધારા આવી જાય છે. તું તો મારા જીવનનો સૂરજ છે, સૂરજ બેટા. માં, હવે તો આવી ગયો ને તારો દીકરો. આ તો ખેતરમાં જરા વધારે કામ હતું એટલે મોડું થયું, પણ હવે હું મારી માને છોડીને ક્યાંય નહીં જાઉં. બસ એમાં ખૂબ ભૂખ લાગી છે. ઝડપથી મારી માટે ખાવાનું બનાવ ને. હા, હમણાં જ તારા માટે ખાવાનું બનાવી લાવું છું. હા બેટા. મુનિમજી, પ્રણામ હો રાજમાતા, પ્રણામ હો રાજમાતા. વન વિભાગમાંથી કાગળ આવ્યો છે કે આ વખતે આપણા જંગલની તપાસ કરવા માટે મોટા અધિકારી ગમે ત્યારે આવી શકે તેમ છે. આ શાંતિ દેવીના રાજમાં આ રાજમહેલના દ્વાર સદાય સૌના માટે ખુલ્લા જ છે.
વાત સાચી રાજમાતા, દ્વાર ખુલ્લા છે, પણ આ મોટા અધિકારીઓ કદાચ દાવાનળની વાત કરે તો શું? મુનેમજી, દાવા નળની વાતને સરકારના માણસો ખોટી ઠરાવીને એ આરોપ આપના માણસો પર મૂકવાની વાત કરશે તો એનો જવાબ આપતા મને આવડે છે. હાવ સાચી વાત છે રાજમાતા, જેવી તમારી ઈચ્છા. ઓ ચોપન કાકા આવો આવો મજામાં ભાઈ. રામ 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 રામ. બોલો બોલો. તમે ગામત્રે ગયા હું એ ભાઈ ગામત્રે બાબતે ક્યાંય નહીં, પણ આ રાજ માતાના કામ તો તને ખબર છે ને? હે? હા, આ તો કોઈને કહેવાય નહીં. 10 લાખ 10 લાખ 10 લાખ. એ કોડીના ધીરે બોલ ધીરે, કોક સાંભળી લે તો સમજો. રાજ માતાના પૈસા ક્યાં છે મને એકને જ ખબર છે, બાકી કોઈ ખબર નથી. સમજી ગયો? આ તો તને જ કહેવાય, બાકી કોઈ ન કહેવાય. સમજી ગયો? હે? નીકળું. રામ રામ. રામ અરે રામ. બે ઈજા. મારના તો પીવો ને મને પાયો રે, મગરો દારૂડો મેં કે મારના તો પીવો ને મને પાયો રે. આથુ મારના તો પીવો ને મને પાયો રે. અલ્યા ભાઈ પગલા, બોલ ને ભાઈ રગલા. એ તને ખબર છે? ઓલું હું જાય ડોહલો અલ્યા એ ડોહલો ના જ. તો એ તો આપણા બંનેની 10 લાખ રૂપિયાની મૂડી છે. આહો હા હા, ઈને આપણા કોથરામ પૂર દઈએ. હા આહો અલ્યા પગલા, બોલ ને ભાઈ રગલા. આ ડોહલાને પૂછતો ખરો કે રાજમાતાના 10 લાખ રૂપિયા એને ક્યાં હંતાડ્યા છે? આહો અરે તારી જાતના ડોહલા મારું. આ બોલ, આ 10 લાખ ક્યાં હંતાડ્યા છે? બોલ. તારો બાપ. 10 લાખ 10 લાખ હા 10 લાખ. 10 લાખ. હવે આ કિસ્સામાં 10 રૂપિયા નથી, 10 લાખ ની વાતો કરો છો? હા? હે એ, હે ડોસા, વધારે ચાલાકી કરવાની કોઈ જરૂર નથી. હા સીધી રીતે કહી દે કે 10 લાખ રૂપિયા ક્યાં સંતાડ્યા છે, હા બોલ. નહીં તો અહીંયા જ તારું ઢેમ ઢાળે દઈશ. હા. ભીમ ઢાળી દઈશ, હા ભીમ ઢાળી દેશે. હા હા હવે મરી ગયા મારવા વાળા હૈસા. આ તો ભારે કરી ના થવાની થઈ ગઈ. એ પગલા, બોલ ને ભાઈ રગલા. આ તો ડરી ગયો લાગે છે. આવો જા જલ્દી જઈને જગ પાણી લઈ આવ. આ લઈ આવું. હમણાં જ જાઉં અને હમણાં જ પાણી લેતો આવું. સૂરજ એ સૂરજ, તું કહેતો ખરો અહીંયા કેમ આવ્યો તો? રાધા, સાચું કહું, હું તને એ કહેવા આવ્યો તો કે સૂરજ, કહેતો ખરો કે શું કેવા આવ્યો તો? રાધા, હું તને સૂરજ, એવી તે સી વાત છે જે તું કહેવામાં આટલો બધો ગભરાઈ રહ્યો છે? રાધા, વાત જાણે એમ છે કે હું શહેર જાઉં છું તો તારા માટે કંઈ લાવું છે? સાચે જ? તો તું મારી માટે લાલ લીલી બંગડી લાવજે. બંગડી? સૂરજ, લાવીશ ને? બસ માંગીને બંગડીઓ જ માંગી. અરે તું કહે ને તો હું મારો જીવ પણ અહીંથી આપી દઉં.
આહાહાહા. બહુ જોયો મોટો જીવ આપવા વાળો. રાધા તને મજાક લાગે છે? અરે કોઈ દિવસ સમય મળે ને તો અજમાવી જોજે આ મળદ મુછાળાને. તને પણ થશે કે મળ્યો તો કોઈ જીગર જાબાજ. બસ બસ જીગર જાબાઝની વાતો કરે છે. હું કહું તો શું તું નીચે કૂદકો મારી દઈશ? હા તું કહે ને હું ના કૂદું. તો જા મારી દે. રાધા કહું છું કૂદી જઈશો? કૂદી જા. રાધા કૂદું છું. એક વાર કીધું ને કૂદી જા. રાધા કહું છું આ જન્મે નહીં તો આવતા જન્મે જરૂર મળીશું. હું કૂદું છું હો રાધા. રાધા હું કૂદું છું. કૂદી જા. યે સૂરજ સૂરજ એ સૂરજ મારી લાલેલી બંગડી ભૂલતો નહીં. આઈ લવ યુ રાધા. રાજમાતા શાંતા દેવીને વેલાજી ઠાકોરના પ્રણામ. રાજમાતા, ગયા વર્ષે જંગલમાં જે આગ લાગી અને કરોડોનું નુકસાન થયું એ બદલ હું બહુ દિલગીર છું. બેલાજી બેસો. વેલાજી તમને અહીં બોલાવવાનું કારણ એટલું જ છે કે ગયા વર્ષે બાકી નીકળતા લેણાની રકમ હજી સુધી ભરપાઈ થઈ નથી. ભરપાઈ કરવાની વાત થઈ ગઈ છે અને ભરપાઈ પણ થઈ જશે. થઈ જશે? વેલાજી મારી વાતને ટાળવાની વાત ન કરો. છેલ્લા કેટલાય સમયથી હું જોઉં છું મુનિમજીના ચોપડામાં બાકી લેનાની યાદી બહુ વધી જાય છે. જો આમ ને આમ ચાલતું રહ્યું તો કાલે આવનારા સરકારના માણસોને હું શું જવાબ આપીશ? વેલાજી જ્યાં સુધી જૂના હિસાબોના બાકી નાણાં ચૂકતે ન થાય ત્યાં સુધી નવા કામ કે નવો માલ ના આપવાનો મારો નિર્ણય આખરી છે. પણ રાજમાતા, આ યાદીમાં તો ગામ લોકોનું પણ નામ છે. રહી વાત ગામવાસીઓની, એને તો હું મુનિમ દ્વારા ગામમાં જાણ કરાવી દઈશ. પણ આવા નિર્ણયથી ગામ લોકો ભારે હાલાકીમાં મુકાઈ જશે. તો શું? જ્યાં સુધી આપની તિજોરી ખાલી ન થાય ત્યાં સુધી હાથ પર હાથ રાખીને જોઈ રહેવાનું? જો આમ ને આમ ચાલ્યા કરશે તો ભીખ માંગવાનો વારો આવશે. ભીખ. જો વેલાજી, તમારી અને મુનિમની બંનેની એટલી જ ફરજ બને છે કે આપની તિજોરીમાં રૂપિયા ક્યાંથી અને કેવી રીતે ભરવા. અને કાન ખોલીને સાંભળી લો, મને પરિણામ જોઈએ, પરિણામ. અને જો તમારામાં પરિણામ લાવવાની હિંમત નથી તો ફરી મારી સામે આવવાની પણ જરૂર નથી. રાજમાતા તો ગયા બૂમો પાડતા પાડતા. તમે કઈક બૂમો પાડો. હે મુનિમ, મતલબ તમે કઈક બોલો. આ મજાક કરવાનો સમય નથી. હવે જો પરિણામ નહીં લાવીએ ને તો આ ભૂરી બિલાડી આપણો પરિણામ લાવી દેશે, સમજો? હા સાચી વાત બાપુ, પરિણામ તો લાવી જ દ્યો. અને આ ભૂરી બિલાડીને બૂમ પડાવી દો તમારે. મુનિમ, હવે તું જોજે કેવું પરિણામ લાવું છું. આ વેલાજીને જન્મ દેનારી એની માં નથી ઓળખી શકી તો પછી રાજમાતા રાજમાતા વેલાજી ઠાકોર નામ છે મારું. આંગળી ચીંધું ને એની તો વાટ લગાડી દઉં, સમજો? અલા લવિંગિયા, આ ભટકી ભટકીને ક્યાં સુધી ફરતા રહીશું? હા લસણિયા, હવે તો કોઈ કામ મળી જાય તો સારું. હા હો લવિંગિયા. હા અલા લવિંગિયા, હા જો પેલા બાવા બાવાની જય હો, બાવાની જય હો, બાવાની જય હો. અરે મૂર્ખો, બાબા નહીં, મિર્ચી બાબા બોલો. અચ્છા મિર્ચી બાબા. એ મિર્ચી બાવા, અમને તમારા આશ્રમમાં કંઈક કામ ધંધો અપાવો ને. હા હા, અમને તમારા આશ્રમમાં કોઈ કામ મળી જાય સારું. ઠીક છે,
તમે આજથી બંને મારા ચેલા लो लो बराबर तुम हमारे साथ रहना खाना मेरी सेवा करना और मेरी जय जयकार ये मिर्ची बाबा की जय हो, मिर्ची बाबा की जय हो। આ તારી રાધા તારા ફોટામાંથી નીકળીને દૂર જતી રહે તે પહેલા તું તારા મનની વાત એને કહી દે. માં હમ, રાધા હવે ધીરે ધીરે મારા મનની વાત સમજવા લાગી છે હમ. અને એને હું મારા દિલની વાત જરૂર કહીશ અને એ જરૂર હા પાડશે. જરૂર હા પાડશે માં. રાધા અરે આને અહીંયા કોણ મૂકી ગયું? હવે આનું શું કરીશું? હું એને કાઢું છું. હા હવે એ મારી સાથે જ રહેશે મારા ઘરમાં. આજથી આનું નામ વિકુ. વિકુ અરે અરે અલ્યા પગલા, બોલને ભાઈ રગલા. આ ડોલો તો ઉકલી ગયો. આ ડોહો પાછો નહીં આવે. હવે કરશું શું? ચિંતા ના કર પગલા. હા આ લાશને પણ બોલતી કરે ને એવા ચમત્કારી મિર્ચી બાબા મારા ધ્યાનમાં છે. આ લાશને આપણે એમની પાસે લઈ જઈએ જેથી 10 લાખ રૂપિયાનો ભેદ ઉકેલાય. અરે 10 લાખ મળતા હોય ને આવી એક તો શું પણ 10 લાખોને હું ન્યા લઈ જવા માટે તૈયાર છું. કરો કંકુના. હાલો ઉપાડો. ભલે ગાડી કેમ ઊભી રાખી? બાપુ આપણી હદ પૂરી થઈ ગઈ. હા વેલાજી મારું નામ છે. જે જગ્યાએ પગ મૂકું ને એ જગ્યા મારી થઈ જાય. પણ આ જગ્યા માટે હું સમયની રાહ જોઈ રહ્યો છું. પણ સી વાત છે બાપુ, હુકમ કરો. નહીં, આ કાંટાળી વાળ છે ને, આમાં જેટલા કાંટા છે ને એનાથી વધારે ગામ લોકોએ પોતાનું લોહી રેડ્યું છે. પણ રાજમાતા અને ગામ લોકો વચ્ચેનો ઝઘડો પૂરો જ નથી થતો. પણ બાપુ તમે કહેતા હો તો બળથી નહીં પણ કળથી આ કાંટાને કાઢવો પડશે. પછી બધાની વાટ લગાડી. સમજી ગયો બાપુ, સમજી ગયો. તમારી મુશ્કેલી તો આ રાજમાતા છે અને એમને ખબર પડશે તો? અરે ખબર પડશે ત્યારે. એ તારી ખબર પરથી મને યાદ આવ્યું, રાજમાતાએ આજે કોઈ ખાસ ખબર આપવા માટે રાજમહેલમાં બોલાવ્યો છે. ચાલો ચાલો ચાલો. ચલો 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 ચલો. અરે અરે ચલો ચલો જલ્દી જલ્દી બેન. ચલો જલ્દી. અરે તમે નાહકની ચિંતા શું કામ કરો છો? તમારી સાથે આ વેલાજી ઠાકોર ઊભો છે ને, અને જો તમને કંઈ થઈ જાય તો વૈદોની તો લાઈન લગાડી દઉં. હા, અને રહી વાત રાજવહીવટની, તો એ ચલાવવા માટે તો હું છું જ. અને તમે તો જાણો છો કે મારા કરેલા કામમાં જો કોઈ કાંકરી ચાળો કરે તો વેલાજી ઠાકોર નામ છે. વેલાજી, એમાં તમારે વધારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. એનો રસ્તો શોધી લીધો છે. શોધી લીધો છે? હા વેલાજી, કરણ મારો પૌત્ર. આપનો પૌત્ર? મારા દીકરાનો દીકરો કરણ. હા, કરણ? હા, મારા દીકરાનો દીકરો કરણ. હા હા, તમારા દીકરા સજ્જનસિંહનો પુત્ર કરણ. હા, એ જ મારા પૌત્રનો પુત્ર.
આજ અમેરિકાથી આવી રહ્યો છે. હા? તમે ઝટ જઈને હા. એને લઈ આવો. જેવી આપની આજ્ઞા. કરણ. કરણ, પધારો કુમાર કરણ. આવો. કેવું લાગ્યું? વાહ, ખૂબ સરસ છે, બહુ જ સરસ છે. પણ દાદીમાં ક્યાં છે? કેમ દેખાતા નથી? એ જરા કારોબારના કામે બહાર ગયા છે, એમને આવવામાં થોડું મોડું થશે. ત્યાં સુધી તમે અહીં આરામથી આરામ કરો. હવે આપણી મુલાકાત સાંજે થશે. પ્રણામ કુમાર કરણ. કરણ, આ હવેલી કેવી લાગી? બહુ સરસ છે. અને જમવાનું? બધું સરસ છે દાદીમાં. બેટા કરણ, આટલા વખતમાં આ દાદીમાની યાદ આવી હતી કે નહીં? યાદ તો દાદીમાં તમારી અને બા બાપુજીની પણ બહુ જ આવતી હતી. દાદીમાની કે પછી બા બાપુજીની જ? કેમ, તમને તમારા દીકરાની યાદ નહોતી આવતી? દીકરાને તો ત્યારે જ ભૂલાઈ દીધો હતો જ્યારે તારી માં એને આ ગામમાંથી ભગાડીને લઈ ગઈ હતી. દાદીમાં, મારા બાપુજી વિશે કહેશો તો સાંભળી લઈશ, પણ મારી માં વિશે કહેશો હું જરા પર સહન નહીં કરી શકું. અલા ભૈયા, કોણ આવે છે અંદર? અલા એ રોકો 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 રોકો, આ ગાડી અંદર ના લાવશો. આ ખેતરમાં પાક ઉભો બગાડ નાખ્યો. આ કોણ છે ભાઈ? અરે ભાઈ, રહેવા દો ભાઈ. ઓ ભાઈ, ઉભો ઉભો. અલા શું છે તારે? અલ્યા અર્જન, એ આપણને ના પાડે છે. કેમ લ્યા? વેલાજીના માણસોને તે ના પાડવાની હિંમત કેવી રીતના કરી? અમારા ઊભા પાક નુકસાન કરી નાખ્યું છે તમે. તું મને શિખામણ આપે છે? હે, આ વાટ તોડીને તમે લોકો અંદર આવી ગયા છો. આ મારા પાકને નુકસાન કરી નાખ્યું. તું કરી લઈશ. હું રાજમાતાને ફરિયાદ કરું છું. મારા ખેતરનો ઉભો પાક બગાડી નાખ્યો. ફરિયાદ કરવા જવું છે? જોયું અર્જન, આ રાજમાતાને ફરિયાદ કરવા જઈ રહ્યો છે. ફરિયાદ કરવા જવું છે? ફરિયાદ કરવા જવું છે? જોયું, બિચારાનો ઉભો પાક ખરાબ થઈ ગયો. રાજમાતા, 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 રાજમાતા. હે દરબાન, જા કહી દે તારા ઊંચા મહેલવાળી રાજમાતાને કે આ ગરીબ પ્રજાને રંજળવાથી એ કઈ સુખેથી નહીં રહી શકે. આ હાય હાય અમારા અંતરમાં લાગેલી હાય છે. ક્યાંક આ હાય ક્યાંક લાઈ ના લગાડી દે. જા કહી દે જઈને. આ બધો શોર બકોર શેનો છે? જુઓ બાપુ, આ ગરીબની સી દશા કરી છે. અરે એનો આખો વાળો વેર વિખેર કરી નાખ્યો છે તમારા માણસોએ. ખૂબ માર માર્યો છે. આ બિચારો હવે શું કરશે? શું દવા કરાવશે ને શું ખાશે? આપ જ કહો. આ લાચાર હવે શું કરશે? વેલાજી, એમનું નુકસાન ભરપાઈ કરી દો. આપી દો રાજમાતાની તિજોરીમાંથી એમનું જેટલું નુકસાન થયું છે એમની પાઈ ચૂકવી દો. પણ કઈ રીતે થાય કુમાર કરણ? દાદુમા સાથે હું વાત કરી લઈશ. તમને કીધું ને કે આપી દો એટલે બસ.
આપી દો. હું રાજમાતાના પુત્ર સર્જનસિંહનો પુત્ર કરણ. અમારા માણસોથી જે ભૂલ થઈ છે તે બદલ હું માફી માંગુ છું અને વિશ્વાસ આપું છું તમને તમારી નુકસાનીના પૈસા મળી જશે. કુમાર કરણ, તમારા આ નયથી અમે ગામવાસીઓ બધા જ ખૂબ જ ખુશ છીએ. અને હા, તમને ગામમાં આવવાનું આમંત્રણ આપીએ છીએ. આવું જ પડશે. આવું જ પડશે. અરે ના ના, હજુ તો મારે બહુ કામ છે. અરે મારાથી ન હોય. અરે હવે તો તમારે આવું જ પડશે. તમારે એકવાર તો ગામ જોવા આવું જ પડશે. ગામ જોવા આવવાની મારી ના નથી, પણ હાલમાં તો રાજના કામથી મારે શહેર જવાનું છે. હું પછી આવીશ. आओ बच्चा आओ, क्या हुआ था इस डोसले को? मिर्ची बाबा की जय हो। बाबा, बात जाने एवा है कि ये डोसला कब से बेभान हो गया है, तो इसको हाजा करना। बच्चा हजा तो हम कर देंगे, पहले हमको ये बताओ क्या हुआ था इस डोसले के साथ? बाबा, बात जाने एवा है कि ए बच्चा, तुम मुझे आड़ा बताया तो इस बुड्ढे की जान जा सकती है, इसलिए जो भी हो सच्चे सच्चा बताओ, क्योंकि मेरे मंत्रों से कुछ आड़ा हुआ तो उसके जिम्मेवार तुम भी हो सकते हो. ભાઈ પગલા, બોલને ભાઈ રગલા. લાગે છે કે મિર્ચી બાબાને બધી હાચે હાચી વાત કરી દેવી પડશે. બોલ. હવે પણ ને બણ, તમ તમારે કરી નાખો 10 લાખની વાત અને ભાગ માંગશે તો આપીશું 4 ને 5. એ બરોબર છે. બાબા, 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 વાત જાણે એવા હે કી 10 लाख. बच्चा, तेरा काम तो हो जाएगा, पर क्या बाबा? अरे हमारी दक्षिणा का? वो मिर्ची बाबा, वो तो आपको मिल ही जाएगी. अरे बाबा जी, दक्षिणा तो आपको मिल जाएगी, और साथ में हम चोरों की दुआ भी आपको मिल जाएगी. नहीं नहीं बाबा, इसका कहवाना अर्थ एवा है कि हम 4 लोगों को आपका आशीर्वाद मिलेगा. ठीक है, अब तुम लोग शांत हो जाओ. अब मैं मेरी तांत्रिक शक्ति से इस मुर्दे में जान भर दूंगा. अब कोई आवाज नहीं करेगा, शांति से बैठ जाओ. लविंगिया, लसनिया, कहाँ मर गए मेरे बच्चों? इधर आओ. देखो, अब मैं इस मुर्दे में मेरी शक्ति से जान भर रहा हूँ. मैं कुछ मंत्रोच्चार करने जा रहा हूँ, तुम लोग मेरी मदद करो. आओ. કા બાપુ, આપ અંધારામાં એકલા કાં બેઠા? અજવાળાની શોધમાં છો કે શું? હા, સમજી ગયો બાપુ. પણ એમ કહું બાપુ, આ તમારી બિલાડી આડી ઉતરી, હવે શું? મુનિમ, કરણના આવવાથી બાજી કઈ પૂરી નથી થઈ જતી. આ તો વારા ફરતી વારો, આજે એનો તો કાલે. ત્યાં સુધી ભલે ને ખાઈ પીને તૈયાર થાય, શિકાર જેમ મોટું થાય ને એમ એને ખાવાની પણ મજા આવે. પણ બાપુ, આ વારા ફરતી વારામાં ક્યાંક એવું ન થઈ જાય આપણી વેળા વહી જાય ને આપણે અહીંયા જ ઊભા રહી જાય. મુનિમ, આ વેલાજી ઠાકોરમાં શાંતિ કરતા શાણ પણ વધારે છે, સમજો. વેલાજી ઠાકોર નામ છે મારું. જેની સામે આંગળી ચીંધું ને એની તો ફાટ લગાડી દઉં. અરે આ શું કર્યું? પણ શું થયું બા? જો આ દૂધ ઉભરાઈ ગયું. બાપરે, લોકો રાતે સપના જુએ છે અને તું ધોળે દાડે સપના જુએ છે. આ દી માથે ચડ્યો છે, હવે તો જાગ, જરીક જાગ. બા પણ એ તો જરાક. હવે પણ ને બણ શું? મને લાગે છે આખા ગામમાં રખડીને તને કોકની નજર લાગી ગઈ લાગે છે. આજથી તારે ગામમાં ભટકવાનું બંધ. તારા બાપુએ જે તને લાડથી બગાડી છે ને,
હું તારા બાપુને ક્યારની કહું છું કે આ છોકરીને સાસરે વળાવી દો. છોકરી એટલે સાપનો ભારો, પણ ઘરમાં ધ્યાન આપે કોણ? સારો મુહૂર્ત જોઈને તને અહીંથી વિદાય કરવાની છે. બા, મારો મુહૂર્ત તો હું જાતે પસંદ કરીશ. મારો મનગમતો રંગી રૂપાળો ગોરો, અને બા એના બોલેલા શબ્દો તો જાણે મોતીની હારમાળા. હે ભગવાન, નક્કી મારી રાધાને કોકની નજર ચોંટી ગઈ છે. શું કરું? બા, સબર સુરજ. સૂરજ, આજ તો તને નહીં મૂકું. અરે મારી મટકી ફોડી. ઊભો રહે તું. સૂરજ, આજ તો હું તને નહીં છોડું. કરણ, કરણ, રાધાથી મને બચાવ લે કરણ. સૂરજ, બસ બસ સૂરજ, શું કામ એને હેરાન કરે છે? તું કહે છે તો હવે નહીં કરું, બસ. એ સૂરજ, રાધા. મને પણ તમારી સાથે ગામ જોવા લઈ આલો ને. ના ના, સૂરજ, લઈ જાઓ ને. કોઈ જરૂર નથી. સમજાવ ને આને યાર. આવું શું કરે છે? લઈ ચાલ ને. સૂરજ ભલે ને આપણી સાથે આવે, આપણી સાથે આવશે તો મને કોઈ વાંધો નથી. ઠીક છે, તો મને કોઈ વાંધો મજા નથી. પડી ગઈ. પધારો. ચલો. મેં કીધું તો ને, આ રાધા બહુ બોલકણી છે. क्या बात है बच्चों, क्यों मेरे को ध्यान से उठाया? अरे बाबा, ध्यान से जागो. अबे कुछ तो हम पे ध्यान दो. हाँ बाबा. अरे बच्चों, मैं तुम्हारे बारे में ही ध्यान दे रहा था. क्या आप हमारे बारे में सोच रहे थे? क्या बोला? हाँ बाबा, कहना मतलब है कि आप नींद से जागो, फिर हमारा क्या होएगा? अरे बेटे, मैं ध्यान में सब कुछ देख सकता हूँ. वो गुंडे मवाली लाश को लेकर यहीं कहीं घूम रहे हैं. चोर नहीं अच्छे. अरे मूर्खो, यहाँ नहीं, वो इधर आसपास के गांव में है. मिर्ची बाबा, तब तो तुम्हारा कहने मतलब ये है, पहला गुंडा मवाली पासेથી લાશ લઈ આવીએ તો 10 લાખ મળે ને. अब समझा. લઈએ બાવાનો આશીર્વાદ અને કરીએ ગામમાં તપાસ. ચલો બાવા. મિર્ચી બાવાની જય હો. એ લાવેલા વજીરિયા. હે મારે ટોડલ બેઠો રે મોર કા બોલે મારે. એલા લાવ વજીરિયા, અટકી કેમ ગયો? અરે સૂરજભાઈ, ઓમ પોંખો હલાવતી હલાવતી આવતી રાધાને જોઈને હું તો શું, હા? તમે પણ રાધા, શું વાત છે? મારી દે. સૂરજ, કેડ ભાગી નાખી. સૂરજભાઈ, આજે તો રાધા એના મનની વાત કરવા આવતી હોય એવું લાગે છે. તમે પણ સીધે સાધું બોલી નાખજો હોને મારા ભાઈબંધ. રાધા તું? હા, હું સૂરજ. હું તને એક વાત કરવા આવી છું. બોલ ને રાધા, શી વાત છે? સૂરજ, વાત જાણે એમ છે ને કે એકલામાં જ કહેવાય. એકલામાં? અહીંયા કહે તે મને શરમ આવશે. તું એક કામ કર, કાલ સવારે ટેકરીવાળા શંકરના મંદિર મને મળવા આવજે. ત્યાં બેસીને આપણે નિરાંતે વાત કરશું. ટેકરીવાળા મંદિરે? સૂરજ, હા, તું મળવા આવીશ ને? હા હા રાધા, હું જરૂર મળવા આવીશ. તો હું જાઉં? હા હા, જા. એ સૂરજ, જો પછી બહુ રાહ ના જોડાવજે, વેલેસર આવી જજે. હા ભલે. લાગે છે સમજી ગઈ. સૂરજ, એ સૂરજ, રાધા, મને જાગતી મેલી અને તું પોતે મીઠી નીંદર માણી રહ્યો છે. શું કરું રાધા, તારો આ ચહેરો આંખોથી દૂર થતો જ નથી, તો પછી નીંદર ક્યાંથી આવે મારી રાધા? સૂરજ, નીંદર તો મારી પણ વેરણ થઈ ગઈ છે. તો પછી આવ રાધા, બેવ કરીએ દલડાની વાતો. હું તારો અને તું મારી થઈ જા. બસ આ પ્રેમ રંગમાં
રંગાઈ જઈએ મારી રાધા. હા સૂરજ, આ પ્રેમની નગરીમાં પ્રેમરૂપી માળામાં તારી પ્રીતનો સાગર બનીને પાર પડવો છે. તો પછી આવ રાધા, ચાલ રંગાઈ જઈએ આ પ્રેમ રંગમાં. અરે સુરજભાઈ, કહું છું જાગી જાઓ, હું નથી તમારી રાધા ને ખસો મારાથી આગા. અરે શું થવા બેઠું છે? એ વજરિયા, સાની બૂમો પાડે છે તું. ભાઈ સાહેબ મને છોડો, તમે તમારી રાધાની યાદમાં જાગો આખી રાત, હું તો આ લ્યો પાડાની ગમાણમાં હુઆ. ઓ રાધા, તારી યાદમાં તો મારી પણ રાતો વિરામ થઈ ગઈ છે. અરે મારો દીકરો આજે બહુ ખુશ દેખાય છે ને. શું છે મને નહીં કહેવાનું? માં આજે તો બહુ ખુશ છું, બહુ ખુશ છું. અરે પણ તું એકલો જ ગાંડો થઈશ કે મને પણ કંઈક કહીશ? માં, જે દિવસની હું રાહ જોતો હતો ને એ દિવસ આજે આવી ગયો છે. આજે રાધાએ એની દિલની વાત કહેવા મને બોલાવ્યો છે. આજે તો હું બહુ જ ખુશ છું માં, બહુ જ ખુશ છું. નીકળી જાય માં. જાઓ. ક્યારે આવશે આ રાધા? તો મને ક્યારે કહેશે એની તલડાની વાતો? હવે તો રાહ જોઈ ચિંતા કો રાધા. હા, રાધા. રાધા આવી ગઈ તું? હા સૂરજ, આજ મારું હૈયું હરખથી હરખાઈ ગયું છે સૂરજ. પ્રેમના પુષ્પમાં એ તો સુગંધ છે રાધા. હા સૂરજ, આજ મારું મન ઝૂમી ઉઠ્યું છે. જોશ અને જુનૂનનું બીજું નામ જ પ્રેમ છે રાધા. સૂરજ, આજ પ્રેમના વરસાદથી હું ભીંજાઈ ગઈ છું. સાચો પ્રેમ તો હીરા માણેકનો હાર છે રાધા. હા સૂરજ, મેં મારા મનગમતા હીરાના હારને પ્રેમની ગાંઠ બાંધી મારા ગળામાં પહેરી લીધો છે. તો પછી રાહ કોની જુએ છે રાધા? કહી દે તારા હૃદયની વાત. કોણ છે તારા સપનાનો રાજકુમાર? મારા સપનાનો રાજકુમાર છે કરણ. હા સૂરજ, હા, મારા મનનો માણીગળ કરણ જ છે. હું કરણને ખૂબ જ પ્રેમ કરવા લાગી છું સૂરજ, ખૂબ જ પ્રેમ કરવા લાગી છું. મારા પ્લાનની જો કોઈને ખબર પડે ને તો એની તો વાટ લગાડી દઉં. પકડીને વાટ લગાડી દો એની. જીવ તો ન જવો જોઈએ. જાઓ. શાબાશ. વેલાજી સાથે રહીને તું પણ વાટ લગાડવાની શીખી ગયો કા? પણ પુરાવા કોઈ દિવસ ખુલ્લા ન રાખવા, નહીતર કોઈ આપણી વાટ લગાડી દે. ચાર ને બે 6 ને 2 8 ને 10 12 ને 15 18 ને ઓહો એ સામુ જોને ચાલ ને. આ મથળાય છે. તારી પાસે હડકાયું કૂતરું પડ્યું છે. ના ના, એવું કાઈ નથી. હું તો અહીં મળવા આવી છું. મળવા? કોને? મને મળવા આવી છું? ના ના, ઓ તો ઓલા વેલાજી બાપુને. પણ એ આયા નથી. હું તો નથી તમને મળવા આવી કે નથી વેલાજી બાપુને. હું તો અહીં કરણ કુમારને મળવા આવી છું. કરણ કુમારને? તે વળી કરણ કુમારનું તારે શું કામ છે? એ તો હું એમને જ કહીશ. ખાનગી વાતો કાંઈ બધાને ના કહેવાય. લે, ખાનગી વાત? એવી ખાનગી વાત શું છે? મુનિમજી, મુનિમજી, કોણ છે અને શેની ચર્ચા ચાલી રહી છે? કોણ છે એની ખબર નથી,
ચર્ચા મારી સાથે નહીં તમારી સાથે કરવા માંગે છે. ઓહ તો ઠીક છે, તમે જઈ શકો છો. બોલો શું કામ છે મારું? કરણ કુમાર, હું રાધાની બહેનપણી છું. રાધાએ તમારા માટે આ ચિઠ્ઠી મોકલાવી છે. તમે જોઈ લેજો. મારે મોડું થાય છે, હું જાઉં છું. આવજો. ભલે. જો તમે મારો પ્રેમનો સ્વીકાર કરતા હો તો કાલે શંકરના મંદિરની પાછળ ટેકરી ઉપર મને મળવા આવજો. તમારી રાધા. અલ્યા પગલા, બોલ ને ભાઈ રગલા. કહું છું આ ડોસલો જીવતા જેવો જેટલું ભર્યો નહીં હોય ને એટલું આપણે એને મર્યા પછી ફેરવી નાખ્યો. અરે આ ડોહો ફરતા તો પડશે, પણ એ મોઢામાંથી કાંઈક બરકે કાંઈક બોલે તો જ આપણું ગાડું આગળ ગમે. અરે આ ડોહલો તો ગાડું ગબડાવશે. પણ આમલી કરજો, આ બધી આવતું વાવાઝોડું આપણને બેને જરૂર ગબડાવી દેશે. અરે આ તને વાવાઝોડું લાગે છે? અરે કેવી એની મારકણી ચાલ છે. અરે દૂધી જેવું એનું શરીર, અરે ટામેટા જેવી લાલ ઘૂમ આંખો, અરે મૂળા જેવા બે હાથ, ગાજર જેવા ગુલાબી ગાલ અને ભૂટ્ટા જેવા બે. પગલા ભાન ભૂલ્યો. હવે આની ભેંસ જેવી કાયા સામે તું નાનું બચ્ચું લાગે. બચ્ચું આ તો બકરું કાઢતા ઊંટિયું પેઠું. આમ ટગર જોઈ શું રહ્યા છો? જે જોઈતું હોય એ લઈ લો ને. અરે જે લેવાનું હતું ઈ તો અમે લઈ લીધું. હવે તમે તો કંઈક આપો. સનેડો લાલ સનેડો લાલ સનેડો. રાધા. કરણ, તમે આવશો એવી આશા ન હતી મને, પણ આ દિલની વાત તમારા સુધી પહોંચાડવી જરૂરી હતી. જ્યારથી મેં તમને જોયા છે ત્યારથી બસ તમારા જ ખ્યાલમાં અને તમારા જ વિચારોમાં પડી છું. તમારા સિવાય બીજું કોઈ દેખાતું જ નથી. મારું સુખ, ચેન બધું તમે જ છો. અને આ વાત કહેવાથી હું ડરતી હતી, એટલે આ વાત મેં ચિઠ્ઠી દ્વારા પહોંચાડી. અને તમે આવી ગયા એટલે એવું લાગે છે મારું જીવન જ સફળ થઈ ગયું. રાધા, એ બધું સાચું, પણ મારા મનની વાત નહીં જાણે. તમારે મને કંઈ જ કહેવાની જરૂર નથી. તમે અહીં આવ્યા એટલે હું તમારા મનની વાત જાણી ગઈ છું. જેટલું હું તમને પ્રેમ કરું છું એટલું તમે પણ મારાથી પ્રેમ કરો છો. ના રાધા, હું તને પ્રેમ નથી કરતો, અને એ જ વાત કહેવા અહીં હું આવ્યો છું. રાધા, તું મને સમજવાની કોશિશ કર અને આ સંબંધને તું અહીં જ અટકાવી દે. તમે આ શું કહી રહ્યા છો? તમે મને પ્રેમ નથી કરતા? ના, નથી કરતો. તો અહીં આવી તમે શું મારી મજાક કરવા આવ્યા છો? અરે, હું તો એ સમજતી હતી કે તમે મારી ચિઠ્ઠી વાંચી અને મારા પ્રેમનો સ્વીકાર કરવા આવ્યા છો. હું ખુશ થઈ ગઈ હતી કે તમે મારા પ્રેમનો સ્વીકાર કરી લીધો, પણ ના, તમે તો અહીં આવી મારું દિલ જ તોડી નાખ્યું. કરણ, તમે તો મારું દિલ જ તોડી નાખ્યું. રાધા, હજુ પણ તું સમજ કે આ સંબંધનું ભાવિ કંઈ જ નથી. હું તને અપનાવી નહીં શકું. હા, સાચી વાત છે. તમે તો મને ક્યાંથી અપનાવી શકવાના? હું ક્યાં તમારા જેવા મોટા મહેલમાં રહું છું? તમારા માન, પાન અને મોભાને શોભે એવી જ રાણી તમે તો લાવવાના ને? અરે, હું જ ના સમજું કે એટલું પણ ના સમજી કે જમીન પરનું તણખલું ક્યારે આકાશને અંબી નથી શકતું. તું એવું નહીં વિચાર રાધા. તું પણ કોઈના મહેલની રાણી બની એના ઘરની શોભા વધારી શકે છે, પણ તમારા દિલની રાણી નહીં બની શકું, ખરું ને? મેં મારું તન, મન અને જીવન મનોમન તમને સોંપવાનું નક્કી કર્યું હતું, પણ આ શક્ય નથી. તો મારો જીવનનો પણ કોઈ જ અર્થ નથી. હું મારા જીવનને ખતમ કરી નાખીશ. અને હા, આ જન્મમાં નહીં હું તમને પામી શકું, પણ આવતા જન્મમાં હું તમને પામવા જરૂર આવીશ. રાધા, ઊભી રહે રાધા. રાધા, મારી વાત તો સાંભળ રાધા. રાધા,
રાધા રાધા હું તો તારા પ્રેમની કસોટી કરતો હતો. હું પણ તને એટલો જ પ્રેમ કરું છું રાધા. શું? આઈ લવ યુ કરણ, આઈ લવ યુ રાધા. આઈ લવ યુ કરણ, આઈ લવ યુ. કા વેલાજી બાપુ, હા, શું વિચારમાં બેઠા છો? કઈ નહીં મુનિમ, ભલભલાને મેં ભોમાં ભંડારી દીધા છે. મારી સામે થનારા બધાય લોકો હવામાં ખોવાઈ ગયા છે. હા, તું તો જાણે છે વેલાજી ઠાકોર નામ છે મારું. ઈંડા ને મીંડાનો હિસાબ બરાબર ચૂકતે કરતા આવડે છે મને. અને એટલા માટે જ મારી શાનમાં કોઈ દાગ નથી લાગ્યો. દાગ તો છે બાપુ. દાગ? કયો દાગ? નાના મોઢે મોટી વાતો બાપુ, પણ આ ભોયમાં પોઢારેલા ક્યારેક પાછા પણ આવે છે ખરા બાપુ. જે વાત કરવી હોય સીધે સીધી કરને. તું કહેવા શું માંગે છે? કહેવાનું તો બીજું કાંઈ નહીં બાપુ, પણ જેની પર તમને ભરોસો છે ને એની પર મને નથી. હો, તું કરણની વાત કરે છે ને? નાડી બરાબર પકડી બાપુ, બરાબર પકડી. મુનિમ, જાણે છે ને વેલાજી ઠાકોર નામ છે મારું. આંગળી ચીંધું એની તો વાટ લગાડી દો. હાથમાં આવે ને તો જીવને છૂટે છૂટકો. પણ આ બધી વાતમાં કરણ ક્યાંથી આવે? બાપુ, રાજમાતા છે ને એમના દીકરાને કાંઈક જરૂરત કરતાં વધારે લાલ લડાવે છે. કાંઈ એવું ના બને કે આપણે અહીંયાથી ખોવાઈ જવું પડે. હે મુનિમ, આજે બોલ્યો એ બોલ્યો, બીજી વાર બોલ્યો ને તો તારી જીભ લટકતી હશે અને 32 પાર હશે. સમજો? હે, આ વેલાજી વાઘના પિંજરામાંથી શિકાર પડાવી લે છે, તો પછી કરણની શી વિચારતા? બાપુ, જે કરો ને એ ઝટ કરજો. મુનિમ, મેં બધાના ઘાટ ઘડીને જ રાખ્યા છે. વેલાજી ઠાકોર નામ છે મારું. જેની સામે આંગળી ચીંધું ને એની તો વાટ લગાડી દઉં, વાટ. બસ સમય આવે એની વાટ જોઉં છું. એક પછી એક બધાના સ્વાહા સ્વાહા. કેમલિયા, આ બે વર્ષથી આજુ કર ભરવાનું બાકી છે. શું તારા બાપનું રાજ ચાલે છે? હે, સાંભળી લે, અહીંયા રાજકુમાર કરણનું રાજ ચાલે છે, માટે પાઈ ચૂકવવી પડશે, નહીં તો બધી ચામડી ઉતારી નાખીશ. માય બાપ, ગયા વર્ષે વરસાદ નહોતો થયો ને આ વર્ષે થાય ને માલ વેચાય ને પાઈ ચૂકવી દઈશ. કમાઈને તો ઘર જ ભરવા છે. રાજ કારોબારનો તો કઈ વિચાર જ નથી કરવો. કાઢો આને કુમાર કરણ પાસે જ લઈ જવા પડશે. એ જ એમને સીધા કરશે. સુરજ, લાગે છે તમને બેને ઉપર જવાની બહુ ઉતાવળ આવી છે. આ એક નિર્દોષને મારીને તમે તમારી મર્દાનગી માનો છો. એ સુરજ, મોઢું સંભાળીને બોલ. અરે ચૂપ! રાજના ફેંકેલા ટુકડા ઉપર જીવનારા કૂતરાઓ. તમે આવું કરજો, માફ કરી દે. કુમાર કુમાર કુમાર, આ બધું શું છે? તમારી આવી હાલત કોણે કરી? સૂરજે અમને માર માર્યો. જરૂર તમે જ કંઈક આડું ઓડું કર્યું છે. એ કદાપી એવું ના કરે. અરે ના કુમાર, અમે તો કર ઉઘરાવા ગયા હતા, પણ સૂરજે કર આપવાની ના પાડી કે કર નહીં મળે, કે તમારાથી થાય તે કરી લો. એની આ હિંમત કે રાજના માણસો પર હુમલો કરે, એ ક્યારેય સાખી ન લેવાય. આજે તો એની ખેર નથી. જોયું ને મુનિમ,
મારા ફેંકેલા પાસા પહેલા જ દાવમાં બાજી આપણા હાથમાં. કીધું તું ને વેલાજી ઠાકોર નામ છે મારું. આંગળી ચીંધું એની તો વાટ લગાડી દઉં. રાજના કારોબારમાં દખલ દેવાની ભૂલ કેમ કરી? તું શું માને છે તારી જાતને? ક્યાં સુધી તમે લોકો વ્યાજ નહીં આપો? વ્યાજ માંગવાની પણ રીત હોય કુમાર કરણ, આમ બળજબરીથી ના હોય. આ તો ઠીક છે કે સૂરજે એનું અસલી તેજ ના દેખાડ્યું, નહીતર તમારે પાલતુ કૂતરાઓ અહીંના અહીં જ ભસ્મીભૂત થઈ ગયા હોત. ભસ્મીભૂત? અરે ભસ્મીભૂત તો એ થાય કે જેનું કોઈ અસ્તિત્વ ન હોય. તમારા જેવા મગત આવે તો રાજના એહસાન નીચે જીવવું પડે. વાહ વાહ કુમાર કરણ, પણ તમે એ ના સમજતા કે રાજમહેલમાં જીવનારા દરેકે દરેક આ ગરીબે ઉગાડેલા અનાજ ઉપર જ જીવે છે. માટે અમે તમારા નહીં, તમે અમારા ઋણી છો. અમારા થકી જ તમે અમીર છો. તેથી તમે અમારા કરતા પણ વધુ ગરીબ છો. સુરજ બસ બસ, નહીં તો ક્યાં કુમારી ખાનદાની ભૂલી કઈ ગાડોવડું કરી બેસીસ. અરે જા જા, આયો મોટો ખાનદાની વાળો. અરે તમારા રાજમહેલની ખાનદાનીને તો આખું ગામ અને આખું મલક જાણે છે. કુમાર કરણ, હવે જેમ આવ્યા હતા ને તેમ પાછા ચાલ્યા જાઓ. સૂરજ! ઊભો પાડવાથી કઈ ખાનદાની નથી બદલવાની. અરે તમારા માટે ખાનદાની એટલે ગરીબોને લૂંટવા, એમનો 2 ટંકનો રોટલો ચૂંટવી લેવો. કુમાર કરણ, તમે જે રાજમહેલમાં રહો છો ને એ રાજમહેલના એક એક પથ્થર ઉપર આ ગરીબ જનતાનો જ પરસેવો લાગેલો છે. જે દિવસે એ શરમ જતી રહેશે ને તે દિવસે રાજમહેલ કાચના ટુકડાની જેમ કળેલું ભૂસ થઈ જશે. સૂરજ ખબરદાર! ખબરદાર જો એક પણ શબ્દ આગળ બોલ્યો છે તો. ના ના, તો શું કરશો? મારી જીભ કપાવી નાખશો? મારા હાથ કપાવી નાખશો? અમને મરાવી નાખશો? અરે તમે બીજું કરી પણ શું શકવાના? આ પણ તમારી રાજમહેલની ખાનદાનીનો એક ભાગ જ છે. સૂરજ! સૂરજ, કરણ, આ તમે લોકો શું કરી રહ્યા છો? ભાઈ બંધીના નામને વેરની ધૂળમાં રગદોળતા તમને લોકોને શરમ નથી આવતી? રાધા, તું અહીં કેમ આવી છે? હા, હું આજે ગામમાં જે કંઈ પણ બન્યું એ સારું ના કહેવાય સૂરજ. કોઈને મિત્ર બનાવી અને એની પીઠ પાછળ ઘા કરવો એ તારા સંસ્કારને ચાડી ખાય છે સૂરજ. રાધા! અરે ઊંચા અવાજે બોલીને તું શું મને ચૂપ કરાવવા માંગે છે? સૂરજ, મેં તને સારો મિત્ર માન્યો હતો અને તું અને જ્યારથી તને મારા અને કરણના સંબંધની જાણ થઈ છે ત્યારથી તને તારા મનમાં જ્વાળામુખી ઉઠી રહ્યો છે. સૂરજ, તું આટલી હદ સુધી જઈ શકે છે એ મેં ક્યારે સપનામાં પણ નહોતું વિચાર્યું. ધિક્કાર છે સૂરજ, તને ધિક્કાર છે. રાધા, વાત એમ નથી જે તું સમજે છે. તું વાતને વધારે પડતી ઉછાળીને મારા ઉપર આરોપના પથ્થરો મારી રહી છે. પથ્થરો! અરે તું પોતે જ પથ્થર દિલનો છો, તો તને ક્યાં કોઈ મારી શકવાનું? અને આમ જાનવરની જેમ કોઈને મારવા દોડી જવું એને તું તારી મર્દાનગી કહે છે? પણ સાંભળી લેજે સૂરજ, મને કે કરણને એક થતી તું તો શું આ દુનિયાની કોઈ તાકાત પણ રોકી નહીં શકે, સમજો? રાધા, હજુ પણ કહું છું, તારા દિલમાં જે આક્રોશ જાગ્યો છે તે તદ્દન જુઠ્ઠો છે. અરે જરા તારી આંખો પરથી પ્રેમની ઝાડ દૂર કરી મને સમજવાની કોશિશ કર. તું જે સમજે છે એવું કંઈ નથી. તું મને સમજાવવાની વાત કરે છે? અરે સૂરજ, સમજવાનું તો તારે છે. મારું સંબંધ આવા ઊંચા ખાનદાનમાં થાય એમાં તું રાજી નથી. એની અદેખાઈ આવી રહી છે સૂરજ તને. રાધા, તું સૂરજને સમજવામાં હજી ઘણી ભૂલ કરી રહી છે. હું તારા કે તારા પ્રેમની વચ્ચે અવરોધ બનવા નથી માંગતો, પણ જ્યારે તારી આંખો પરથી અવિશ્વાસની કાળી પટ્ટી દૂર થશે ને ત્યારે જ તને સમજાશે રાધા, ત્યારે જ તને સમજાશે. મારે તારાથી વધારે વાત નથી કરવી સૂરજ. હું તો બસ એટલું જ કહેવા આવી છું કે આજ પછી તારા અને મારા મિત્રતાના સંબંધ પૂરા થયા. રાધા, જાતા જાતા એટલી વાત યાદ રાખતી જા કે સૂરજના દિલમાં હજુ પણ તારા માટે એટલું જ માન છે અને રહેશે. અને હા, જ્યારે પણ મારી યાદ આવે ને તો જરૂર આવજે. સૂરજના દિલના દરવાજા હંમેશા તારા માટે ખુલ્લા રહેશે, હંમેશા ખુલ્લા રહેશે. દિલના દર્દને દિલ તોડનારા શું જાણે, દિલના દર્દને દિલ તોડનારા શું જાણે, પ્રેમના રિવાજોને આ જમાનો શું જાણે. કેટલી તકલીફ થાય છે જુદાઈમાં,
કેટલી તકલીફ થાય છે જુદાઈમાં ઈ બેવફાઈ કરનારા શું જાણે. રાજા આવો મુનિમ આવો. એવી તે શી વાત હતી કે મને આમ એકાંતમાં બોલાવ્યો? કુમાર કરણ અને આ મુનિમ એટલે રાજમહેલની બે આંખો. હવે એક આંખ જે જુએ તો આ બીજી આંખને જોવું જ પડે ને. મુનિમજી, તમે સીધી વાત કરશો તો મને ગમશે. આમ જલેબી જેવા ન રહો. કુમાર, હું ક્યાં જલેબી જેવો છું? આ ગોળ ગોળ તો પેલા વેલાજી બાપુ છે, જે જલેબીની જેમ અજગર જેવો તમારી આજુબાજુ ભરડો નાખી રહ્યા છે. ઓહ, તો એમ વાત છે. એટલે એ જ કુમાર કે તમારી અને સૂરજની વચ્ચે દુશ્મનીના બીજ આ વેલજી બાપુએ જ રોપ્યા છે, અને એ બીજને પાણી પાઈને એ ઝાડ મોટું થાય એની રાહ જોઈ રહ્યા છે બાપુ. ઓહ, તો એમ વાત છે. તો ભલે ને એમને જે રાજ રમત રમવી હોય એ રમે. બાકી તો સમય જ કહેશે કે કોણ કોની વાટ લગાવે છે. શું થયું વેલાજી બાપુ? પાછા કોઈ ચિંતામાં લાગો છો? ચિંતા ચિંતા ચિતા સમાન હોય છે મુનિમ. આજે જે દેવતાને મેં પ્રગટાવ્યો એ જ્વાલામુખી બનીને મને ભસ્મ કરવા નીકળ્યો છે. કેમ, પાછું શું થયું?
આ કયો જ્વાળામુખી? નીમના બચ્ચા, જાણવા છતાં જાણતાનો નાટક ના કર. તને ખબર છે કે પેલો કરણ સાપની જેમ ફૂફાડા મારતો રાજ ખજાના પર બેઠો છે. એને મારા જ ટોપલામાંથી કાઢીને આજે હું જ પછતાઈ રહ્યો છું. અને આ બધું તારા કારણે થયું છે. તારા. પણ એમાં મારો શું વાંક બાપુ? કેમ મેં તને એના પર ધ્યાન રાખવાનું નહોતું કીધું? હા? આજે તારી ભૂલના કારણે એ મન ફાવે તેવું વર્તન કરતો થઈ ગયો છે. પણ બાપુ, આ રાજ રમતના તો આપ મહારથી છો અને આ રમતના પાસા આપે જ નાખ્યા છે. પછી આપની હાર તો થવાની જ નથી ને. અરે હારમાં તો આ વેલાજી માનતો જ નથી. હા, હું લોકોના ફોટા પર હાર જરૂર ચડાવું છું. અને રહી વાત રમતની, તો રમતના પાસા મને બરાબર ફેંકતા આવડે છે. કારણ કે જે માણસ રમત રમી જાણે છે એ રમત બંધ કરતા પણ બરાબર જાણે છે. સમજો? વેલાજી ઠાકોર નામ છે મારું. આંગળી ચીંધું ને એની તો વાટ લગાડી દો. આ કોની વાટ લગાવવાની વાત કરો છો વેલાજી? વાટ એ તો સમય આવશે ને ત્યારે એની વાટ બરાબર લાગી જશે. પણ કરણ, રાજમાતાના લાડકોડ બહુ ફાવી ગયા લાગે છે. હા, આ તારા શરીર પર પણ દેખાય છે. ચલો, સારું છે કે રાજમાતાના લાડકોડમાંથી નવરા પડીને અમને મળવાની તને ફુરસત તો મળી. વેલાજી, તમે જે કહો છો એ હું બરાબર સમજુ છું. તમને તમારો ભાગ મળી જશે. ભાગ? તારી ભૂલ થાય છે કુમાર કરણ. મને ભાગ નહીં, આ પૂરો કારોબાર, રાજ ખજાનો, પ્રોપર્ટી એ બધું જ જોઈએ. અને એ બધામાંથી ભાગ હું તને આપું. તને. કારણ કે વેલાજી ઠાકોર કોઈના ફેંકેલા ટુકડા લેતો નથી, પણ ટુકડા ફેંકીને લોકોને પાળે છે. અને જે કૂતરો મારી સાથે બેવફાઈ કરે ને એ કૂતરાની તો હું વાટ લગાડી દઉં છું. સમજો? હા, પણ મને થોડો વધુ સમયની જરૂર છે. દાદીમાની ઈચ્છા પૂરી કરવા જ તો મેં રાધાને મારી પ્રેમ જાળમાં ફસાવી છે. હવે તમારે વધુ સમયની રાહ નહીં જોવી પડે. કાચિંડાનો નવો રંગ જોયો? એ 7 રંગ બદલે ત્યાં સુધી એને જીવતો રાખવો પડશે. પછી એની વાટ લગાડી દો બાપુ, વાટ. તું એના પર નજર રાખજે, નહીં તો સૌથી પહેલા મારી વાટ લાગી જશે. રાધા, રાધા. કરણ. શું વાત છે? તું આજે આટલો બધો ખુશ દેખાય છે? વાત ખુશીની છે તો ખુશ જ દેખાવાનો ને. તો મને નહીં કે? તો સાંભળ, મારા દાદીમાએ આપણા લગ્નની હા પાડી દીધી છે. સાચે? હા. ઓ કરણ. અરે સાંભળો છો? આ હિસાબના ચોપડામાંથી માથું બહાર કાઢો અને દીકરીના લગ્નની તૈયારી કરો. ક્યાં સુધી ટાઢા પથરાની જેમ બેસી રહેશો? હે ભગવાન. રાધાની માં, રાધા તો મારો દીકરો, અને જગતનો કયો એવો બાપ હશે જેને દીકરીને વળાવવાના ઓરતા ના હોય? રાધાની માં, દીકરી તો નસીબવાળાને ત્યાં જ અવતરે. દીકરી તો સાક્ષાત લક્ષ્મીનો અવતાર હોય છે, અવતાર. બાપુજી, હું જાણું છું
કે હું આજ આટલી મોટી થઈ ગઈ તો પણ તમે લોકોએ કોઈ વાત તો મને ઓછું આવવા નથી દીધું. મને મોટી કરવામાં તમે લોકોએ દિવસ રાત એક કરી દીધા છે. સાસરિયામાં તમારી આ દીકરી ક્યારે તમારા નામને કલંક લગાડવા નહીં દે બાપુ, ક્યારે કલંક લગાવવા નહીં દે. બાપુ મને લાગે છે આજે કરણકુમાર આવશે નહીં. અરે શું એના બાપને પણ આવવું પડશે? એ મારી બાજીનો ગુલામ છે અને બાદશાહ જ્યારે હુકમ કરે ને તો ગુલામે આવવું જ પડે. વેલાજી ઠાકોર નામ છે મારું. આંગળી ચીંધું ને તો એની. એ આવી ગયો છે. બધા પોતપોતાની જગ્યાએ ગોઠવાઈ જાઓ. આજે તો એની વાટ લાગી જવાની. આવ આવ કુમાર. કરણ, મને ખાતરી હતી કે તું જરૂર આવીશ. હા વેલાજી, બોલો શું વાત છે? તું એટલો નાદાન તો નથી જ કે મારી વાત તને સમજમાં ના આવે. અને છતાંય જો ના સમજમાં આવી હોય તો સમજાવી દઉં કે શામ, દામ અને દંડ એ મારી બાજીના મુખ્ય મોરા છે. એમાંથી શામ અને દામ હું તને આપી ચૂક્યો છું. હવે જો કામ નહીં થાય ને તો દંડ. વેલાજી ઠાકોર, મેં તમને કહ્યું ને કે જેવી મિલકત અને ખજાનો મારા હાથમાં આવશે એટલે તમને આપી દઈશ. તમે ફિકર નહીં કરો. હવે ફિકર કરવા માટે મારી પાસે સમય નથી રહ્યો. બહુ સમય મેં તને આપ્યો. હવે જો તું નહીં કરે વખત તો મારી પાસે નથી વેલાજી ઠાકોર. એટલે મારે તારી વાટ લગાવવી જ પડે. વેલાજી બાપુ સાચું જ કહેતા હતા. વાટ તો લાગી જ ગઈ. દાદી ગજબ થઈ ગયો રાજમાતા, ગજબ થઈ ગયો કરણકુમાર. શી વાત છે મુનિમજી? તે આટલા બધા ગભરાયેલા કેમ છો? હા હા બોલો મુનિમજી, શી વાત છે? શું વાત કરું રાજમાતા, પણ વેલાજી બાપુનો કાર અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું. શું વાત કરો છો મુનિમજી? પણ એ કેવી રીતે બન્યું? શું વાત કરું રાજમાતા, પણ જ્યારથી કરણકુમાર આ રાજમહેલમાં આવ્યા છે ત્યારથી વેલાજી બાપુ હંમેશા નશામાં ધૂત રહેતા અને ગઈકાલે સાંજે એમની કાર ઊંડી ખાઈમાં જઈ પડી અને બાપુ. હા દાદીમા, છેલ્લા થોડા સમયથી એમની નજર આપણી મિલકત પર હતી, પણ મારા હોવાથી એમના સપના ઉપર પાણી ફરી વળ્યું અને એમની એવી આદતને કારણે જે કમોતે મર્યા. હે ભગવાન, એમની આત્માને શાંતિ આપજે. મને તો કઈ સમજાતું જ નથી. આવડો મોટો કારોબાર, હિસાબ કિતાબ, મેં બધું જ જિમ્મેવારી, દેખરેખ વેલાજીના ભરોસે છોડી દીધું હતું. રાજમાતા, હવે આટલી મોટી જવાબદારી કોણ સંભાળશે? દાદીમા, મુનિમજી, હું છું ને બધું સંભાળવા વાળો. હવે આ બધો કારોબાર હું સંભાળી લઈશ. કેમ દાદીમા, બરોબર ને? હા બેટા, હવે તમારું છે પણ કોણ? કેમ આવી છે અહીંયા? દાજિયા ઉપર ડામ દેવા? ના સૂરજ ના, મારા સંસ્કારોની માન્યતા માની નથી કે કોઈના દિલને ઠેસ પહોંચાડું. મેં સાંભળ્યું છે કે હા, તે જે કંઈ પણ સાંભળ્યું છે એ વાત સાચી છે. વૈશાખી આઠમના રોજ આલમગઢના રાજમહેલમાં મારા
અને કુમારના લગ્ન છે. તો તને આમંત્રણ આપવા આવી છું. અને હા, મેં મારી ફરજ પૂરી કરી. તારે આવું કે નહીં એ તારી મરજીની વાત છે. સુરજભાઈ, પ્રેમમાં તમારી હાર નથી થઈ. તમારી તો જીત થઈ છે, જીત. અરે હાર તો એ રાધાની થઈ છે, જે તમારી સાચી પ્રીતને ઓળખી ના શકી. સુરજભાઈ, ઉપરવાળાએ ભલે તમારી સાથે અન્યાય કર્યો હોય, પણ જો તમારી પ્રીતમાં તાકાત હશે ને, તો તમને તમારી પ્રીત પાછી જરૂર મળશે. સુરજભાઈ, જરૂર મળશે. મુનિમજી, મારા લગ્નની એવી તૈયારી કરો કે આજુબાજુના ગામમાં ડંકો વાગી જાય. જી કરણ કુમાર. અને તૈયારી એવી કરો કે પલપલા જોનારની આંખો અંજાઈ જાય. જી કરણ કુમાર. અને હા, જો કોઈ પણ ચાલાકી કરવાની કોશિશ કરે એને... સમજી ગયો કરણ કુમાર, તમે નિશ્ચિંત રહો. આ મુનિમ એવી તો તૈયારી કરશે કે આવનાર મહેમાનોની આંખો રંગીન થઈ જશે અને આપની રાતો પણ રંગીન થઈ જશે. ખરેખર રાધા, હો ખરેખર રાધા, આજે તો તું રૂપરૂપનો અંબાર લાગે છે. હા હો રાધા, આજે તો તને કોઈની નજર ના લાગી જાય. રાધાને જેની નજર લાગી છે તે હવે રાધાથી દૂર નથી. લો, જેમની નજરોમાં રાધા કેદ થઈ છે ને, એ તો નામ લેતા જ આવી ગયા. ચાલો ચાલો હવે. રાધા, ગણતરીના કલાકોમાં જ તારા અને મારા લગ્ન થઈ જશે. પછી તું મારી અને હું તારો થઈ જઈશ. અરે અરે અરે, આવું કેમ કરે છે? વિકુ, ના, શું કરે છે તું? ચૂપ 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 ચૂપ. અરે ના ના, તું એમ નહીં માન. જ્યાં સુધી મારા લગ્ન ના થાય ત્યાં સુધી તને રૂમમાં જ પૂરવું પડશે. ચલ. આ કૂતરું મને જોઈને... કરણ! છોડી દે મને, છોડી દે. કરણ, આ તું શું કરી રહ્યો છે? એક નિર્દોષ પ્રાણીનો જીવ લઈ રહ્યો છે? તું પાગલ તો નથી થઈ ગયો ને? હા, હું પાગલ થઈ ગયો છું. હું તારું તાકાત જગતને બાળીને ખાક કરી શકું છું. તો એ તારી ભૂલ છે. તારો અભિમાન જ તને ઓગાળી નાખશે. કુમાર કરણ, ભર્યા સમાજની વચ્ચે મારી દીકરી ઉપર તમે હાથ ઉપાડ્યો. આ લગ્ન હવે નહીં થાય. રાધા બેટા, રાધા બેટા, પકડી લો આને. રાધા બેટા. છોડી દે રાધાને. કરણ! છોડી દે મને. સૂરજ! સૂરજ! સૂરજ!
છોડી દે કરણ. નહીં તો તારી આ રાધાની અહીંયા હું વાટ લગાડી દઈશ. સમજો? એ સાથીઓ, પકડી લો આ સાલાને. એ ચાલ. છોડી દે કરણ. સૂરજ, સૂરજ. છોકરા, આ બધાય તારી બંદૂકની અણી પર છે અને તું મારી બંદૂકની અણી પર છે. તું ચેલો હતો મારો, હા? ચેલાએ કોઈ દિવસ ગુરુ બનવાની કોશિશ નહીં કરવાની, સમજો? એ વેલાજી ઠાકોર નામ છે મારું. આ બંદૂકની ગોળીથી તારી વાટ લગાડી દઉં, પણ મારે એક હિસાબ ચૂકતે કરવાનો છે, સમજો? હે રાજમાતા, આ દસ્તાવેજ પર સહી કરી દે, નહીં તો તારા આખા ખાનદાનની વાટ લગાડી દઈશ. ચાલ. લે છોડી દો બાપા, તમારી માફી માંગુ છું. છોડી દો. છોડ દો બાપા, તમારી માફી. ચાલો ઊભો થા. હે ઊભો થા. લે તો અરે
હું જ્યારે અમેરિકાથી આવતો હતો કરણ ના શેઠ હું લાખો હા જો સાંભળ મારી ગાડી ફસાઈ ગઈ છે એ જરા બહાર કાઢી દે ને હા ભલે શેઠ હા લા 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 શાબાશ બહુ સરસ કર્યું તે હા ના ના શેઠ આટલી મજૂરીના આટલા બધા ના હોય અરે ગાંડા રાખી લે આ તો સાગરમાં એક ટીપું છે હજી મારી સાથે રહીશ ને તો માલા માલ થઈ જઈશ ભલે શેઠ ભલે લા 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 અને કહેવાય નસીબની બલિયારી વેલાજી ઠાકોર નામ છે મારું આંગળી ચીંધું ને એની તો વાટ લગાડી દો કુમાર બહાર આવો અરે આ જુઓ હા દીકરા હું પણ મારા સાચા દીકરાને ઓળખી ના શકી દીકરા આજે મારી આંખોનું રતન મને પાછું મળી ગયું સાચે જ દીકરા મને મારી જિંદગી પાછી મળી ગઈ એવું લાગે છે જા દીકરી જા તારા સાચા પ્રેમને રોકી લે सूरज 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 राधा सूरज आई लव यू सूरज आई लव यू राधा आई लव यू सूरज आई लव यू